રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ચેમ્બર ઓફ કોમર્સની 25મી સિલ્વર જ્યુબલી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું. ઉપલેટામાં ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝની સાધારણ સભામાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે અલ્પેશભાઈ વોરાની નિમણૂક કરવામાં આવી હતી. તો ઉપપ્રમુખ તરીકે દીપકભાઈ રામાણી, ખજાનચી જયેશભાઈ વસંત, મંત્રી વિનુભાઈ ઘેરવડા, સહમંત્રી વાલજીભાઈ રામોલિયાની નિમણૂક કરવામાં આવી. તો વેપારીઓ દ્વારા ટોર્નામેન્ટ લીધી હતી અને અન્ય લોકોને પણ લેવા વિનંતી કરાઈ હતી. સભા દરમિયાન કામગીરીનો વિગતવાર અહેવાલ પણ આપવામાં આવ્યો. તો સાથે આવનારા વર્ષમાં પણ વેપારીઓ સાથે રહી વેપારીઓને પડતી સમસ્યાઓ અને તેમના થતા ફાયદાઓ અંગે પણ સતત મહેનત કરશે તેમ જણાવવામાં આવ્યું હતું. આ સાધારણ સભાના કાર્યક્રમમાં ઉપલેટા નગરપાલિકાના પ્રમુખ વર્ષાબેન ગજેરા, છગનભાઈ સુચિત્રા, દાનભાઈ ચંદ્રવાડિયા, ડાયાભાઈ તેમજ સામાજિક સંસ્થાઓ અને ગામના આગેવાનો વડીલો આ સાધારણ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. બસ મંત્રી વિનુભાઈ ઘેરવડા આજ રોજ આરએસ પાર્ટી પ્લોટમાં ઉપલેટા ચેમ્બર્સ ઓફ કોમર્સની 25મી સિલ્વર જ્યુબિલી વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયેલ. આ સભામાં ચેમ્બર્સના હોદ્દેદારો, ચેમ્બર્સના સભ્યો, ઉપલેટા શહેરના પ્રબુદ્ધ નાગરિકો, પૂર્વ ધારાસભ્ય, નગરપાલિકા પ્રમુખો, અન્ય આગેવાનોએ હાજરી આપેલ. આ સભામાં 2026ના નવા હોદ્દેદારો તરીકે નવા પ્રમુખ અલ્પેશભાઈ વોરા, ઉપપ્રમુખ દીપકભાઈ રામાણી, મંત્રી હું વિનુભાઈ ઘેરવડા, સહમંત્રી વાલજીભાઈ રામોલિયા અને ખજાનચી તરીકે જયેશભાઈ વસંતને જવાબદારી સોંપવામાં આવેલ છે. આ મિટિંગમાં તમામ આગેવાનોએ આ નવી ટીમને પ્રોત્સાહિત કરી આગળ વધારે પડતા કામો કરે તેવી શુભેચ્છા પાઠવેલ અને મિટિંગને કામકાજ પૂર્ણ થઈ ભોજન સમારંભમાં સૌએ હાજરી આપી મિટિંગ પૂર્ણ થઈ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.